આને સાખર સાપ કહેવાય, કોમન હોલ સ્નેક કહેવાય. આ સેકન્ડે બટકા બહુ ભરે, પણ આમાં ઝેર ન હોય હસોડો કોઈ પણ જાતનું. આ છે ને નાની નાની ગરોળીઓ ને એવું બધું ખાય. કોઈ નાના ઈંડા છે, નાના ગરોળી છે, નાના બચ્ચા છે, એવું બધું ખાય, પણ આની અંદર ઝેર ન હોય હસોડો. આ કડવાની કોશિશ બહુ કરે, અને તમે પકડો સીધા બટકા જ મળે ભરવા, પણ આમાં કોઈ પણ જાતનું ઝેર ન હોય. એકદમ સ્ફૂર્તિલો સાપ હોય, એમ ગમીને સડી જાય, ઉતરી જાય ગમી દિવાલ ઉપર. કોમન ક્રેટ જે ઝેરી સાપ આવે ને એને જેવું આવે. કોમન ક્રેટ જે આવે ને એ તમને કાળો હોય, ઉપર એની ઉપર ધોળી લીટી હોય, અને આ સાપની અંદર છે રાતા જેવું હોય, એની ઉપર ધોળી લીટી હોય. દિવાલ ઉપર કેવો ચડે જો. એ ભાઈ પૂછડી પકડી હાથમાં જ છે, કાંઈ હાથમાં જ છે. આ બટકા બહુ ભરે બા, બટકા બહુ ભરે. તો પર ઝેર નહીં હસોડું એમ. આમાં ઝેર ન હોય. હે તમે ક્યાં નાખશો? એનું તો મારે ઠેલીમાં નાખી દે ને. વાંધો નહીં, જાઓ છો તમે આ જવું જાઓ. એ કાંઈ એમ ન કરે કાંઈ. એટલે આમાં કાંઈ બીવાનું ન હોય આમાં. નહીં આમાં હસોડું કાંઈ આવે જ નહીં. આમાં કાંઈ ઝેર જેવું આવે જ નહીં કાંઈ. ધામણું ન કહેવાય, પણ આને કોમન હોલ્સનેપ ઇંગ્લિશમાં કે સાખર સાપ કહે. આમાં ઝેર ન હોય હસોડો, હાવ ઝેર વગર ન હોય. બટકા ભરે જો, આમ બટકા ભરે, પણ એમાં કંઈ થાય નહીં. કોઈ પણ જાતનું ઝેર જ ન આવે. આખો કાળો હોય ને, અને એની ઉપર ધોળી લીટી હોય ને તો એ ઝેરી હોય પાછો. આખો કાળો હોય આવો જ, ઉપર ધોળી લીટી હોય. આ કેમ રાતો છે ને ધોળી લીટી છે, ને બોલો કાળો હોય ને માથે ધોળી લીટી હોય. એ બરાબર બટકું ભરવા જ કરે છે, આગળ મુકાવા હાટું બટકું ભરવાની કોશિશ કરે છે. નહીં એ કવડે તો કંઈ થાય નહીં, કંઈ એમ નહીં, કોઈ વસ્તુ કાંઈ ન થાય, હસોડું કાંઈ ન થાય. હાથમાં પકડ્યા એમ કાંઈ ન કરે. એમ કાંઈ ન કરે. છેલ્લે મૂકી નાખી. હા હવે સારું મૂકી દે. ના આગળ મૂકી. અને આપણે સારી જગ્યાએ પાછું મૂકી દેવો તો એ પાછું ફરી. મોદરા ગામેથી આપણે જે કોમન હોલ્સને એક રેસ્ક્યુ કરેલો હતો, એ સાપને આપણે અહીંયા સુરક્ષિત રીતે આઝાદ કરવાના છીએ. એકદમ બિનઝેરી સાપ છે, નોન વેનમસ સાપ છે. આ સાપની અંદર કોઈ પણ જાતનું ઝેર આવતું નથી. કોમન ક્રેટને મળતો ઝૂલતો સાપ આવે છે. કોમન ક્રેટનો કાળો કોઈ બ્લેક કલર હોય છે, અને આનો છે જ રાતો છે લાલ ભૂરા જેવો કલર હોય છે. તો આપણે આને અહીંયા આરામથી જ આવવા દઈશું, એટલે એ પોતાની બાકી જિંદગી આરામથી અહીંયા જીવી શકે. છે કોમન હોલ સ્નેક.